તો આ તરફ આજે ગાંધીનગરમાં પણ કેબિનેટની બેઠક મળવાની છે। કમોસમી વરસાદથી પાકને નુકસાન અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। તો પાક નુકસાનના સર્વે સંદર્ભે પણ ચર્ચા થઈ શકે છે। ઉનાળાના પ્રારંભે સિંચાઈ અને પીવાના પાણી વિતરણ વ્યવસ્થાપન મુદ્દે પણ ચર્ચા થશે। ભારત પાકિસ્તાન તણાવપૂર્ણ સંબંધો વચ્ચે રાજ્યની સરહદો પર સુરક્ષા અંગે ચર્ચા કરવામાં આવશે। રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ ચર્ચા કરાશે। એસોસિએટ એડિટર સોનલ અંડરકટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સોનલ, ગાંધીનગરમાં મળનારી આજે કેબિનેટની બેઠક, કયા ખાસ મુદ્દાઓ રહી શકે આજની બેઠકમાં? જી સંજીવની, જે મહત્વની બેઠક મળવા જઈ રહી છે, ખાસ કરીને કમોસમી વરસાદ જે માવઠું થયું છે તેનાથી પાકને નુકસાન થયાની ભીતિ છે। તો આ સંદર્ભે નુકસાની સંદર્ભે ચર્ચા થઈ શકે છે અને સાથે સાથે જે નુકસાનીના સર્વે કરાવવો કે કેમ તે સંદર્ભે પણ આજની આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે। ઉનાળો શરૂ થઈ ચૂક્યો છે ત્યારે સિંચાઈ અને પીવાના પાણીના વિતરણની વ્યવસ્થા સંદર્ભે પણ બેઠકમાં ચર્ચા થઈ શકે છે। સાથે સાથે જ રાજ્યમાં પ્રવર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંદર્ભે સૌથી મહત્વપૂર્ણ છે કે ભારત પાક વચ્ચેનો જે તણાવપૂર્ણ સંબંધ હાલ સામે આવી રહ્યો છે, તો તે સંદર્ભમાં રાજ્યની સરહદો પર સુરક્ષા વ્યવસ્થા જે છે તેની સમીક્ષા પણ આજની આ બેઠકમાં થઈ શકે છે। ધન્યવાદ સોનલ, જાણકારી બદલ।